ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે જેલમાં બંધ છે અને તેમના પત્નીને જામીન મળતા તે બહાર છે, પરંતુ આદિવાસી સમાજ હજી પણ આક્રોશિત છે અને આવતીકાલે તે છોટા ઉદેપુરમાં જોવા જેવી કરી તેવા એંધાણ છે તે વર્તાઈ રહ્યા છે। વિગતવાર વાત કરવી છે જે પ્રકારે હવે ચૈતર વસાવાને લઈને મામલો ગરમાઈ રહ્યો છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। નર્મદાની સેશન કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકો છે તેમને 7 વર્ષની સજા ફટકારી છે અને જે પ્રકારે વર્ષ 2023ના વન વિભાગના કર્મચારીનો મામલો છે, આ મામલે ચૈતર વસાવા સહિત 3 લોકો અત્યારે જેલમાં બંધ છે, જ્યારે બાકીના 6 લોકો છે તેમને ગુજરાત હાઈકોર્ટે જામીન આપી દીધા છે અને તે જામીન પર અત્યારે મુક્ત છે અને સૌ કોઈ લોકો હવે રાહ પણ જોઈ રહ્યા છે અને ચર્ચાઓ પણ સામે આવી રહી છે કે ચૈતર વસાવા આગામી 8 થી 10 દિવસમાં બહાર આવી શકે તેવી એક પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે। ચૈતર વસાવા જામીનના મામલે મૂકી શકે તેમ છે અને જો ગુજરાત હાઈકોર્ટ તેમના જામીન મંજૂર કરે છે અને તેના સાથે તેમની સજા પર સ્ટે આપે છે તો આવી સ્થિતિમાં તેમનું ધારાસભ્ય પદ યથાવત રહેવાનું છે, પરંતુ જો સ્ટે નથી મળતો તો ધારાસભ્ય ચૈતર વસાવા તેમનું પદ ગુમાવે તેવી પ્રબળ શક્યતાઓ માનવામાં આવી રહી છે અને ચૈતર વસાવાને લઈને નર્મદાના બહાર પણ હવે આદિવાસી સમાજ છે તે એકઠો થઈ રહી છે, તેમની રિહાઈ માટે માંગ કરી રહ્યા છે અને આવતીકાલે છોટા ઉદેપુરમાં થવાની છે જોવા જેવી। આપણા ડેડિયાપાડાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આવતીકાલે 27/7/2026 અને સોમવારના રોજ સવારે 10 કલાકે છોટા ઉદેપુરના ફતેપુરા બસ સ્ટેશન પાછળ ખુલ્લા મેદાનમાં એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે જે હસ્તાક્ષર અભિયાન ચાલે છે આખા છોટાઉદેપુર જિલ્લામાં, જેમાં ઘરે ઘરે જઈ અને ગામે ગામે જઈ અમારા તમામ આગેવાનશ્રીઓએ લાખો હસ્તાક્ષર કર્યા છે। આવતીકાલે આપણે સૌ સાથે મળીને કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવાનું છે, જેમાં રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રી સાહેબશ્રીને સંબોધીને આ આવેદનપત્ર આપવાનું છે કે ચૈતરભાઈને ખોટા કેસો કરી અને એમને ફસાવવામાં આવ્યા છે। તો છોટાઉદેપુરની તમામ જનતાને અમે કાલે ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ। તમામ ભાઈઓ બહેનો, અમારા યુવા સાથી મિત્રો આ કાર્યક્રમમાં સહભાગી બનો એવું આપ તમામને અમે આમંત્રણ આપીએ છીએ। જય હિન્દ, જય ભારત। સોમવારે 27 જુલાઈ છોટાઉદેપુર ખાતે ચેતરભાઈના સમર્થનમાં એક સભા અને રેલી યોજવામાં આવી છે। ચેતરભાઈ ઉપર જેવી રીતે ખોટા કેસીસ આ ભાજપ સરકારથી કરવામાં આવ્યું છે તો એમને આ કેસીસથી જલ્દી મુક્તિ મળે તો અમે તમામ કાર્યકર્તાઓ, આગેવાનો, યુવાઓ આ રેલીને સમર્થન આપવા કાલે છોટાઉદેપુર 11 વાગે ભેગા થવાનું છે અને રેલી સ્વરૂપ કલેક્ટર ઓફિસમાં એક આવેદનપત્ર આપવા જવાનું છે। આ સરકાર જે એની તાનાશાહીથી ખોટા નિયમો લાગુ કરીને આમ જનતાને હેરાન કરે છે અને જે લોકો માટે લડત આપે છે એમના ઉપર ખોટા એફઆઈઆરો કરે છે તો એમના વિરુદ્ધમાં આ આવાજ ઉઠાવવાનું છે અને અમારા આદિવાસી સમાજના નેતા ચેતરભાઈને જેવી રીતે આ સરકારે ખોટા કેસીસ કર્યા છે તો આ જે સિગ્નેચર કેમ્પેન આમ આદમી પાર્ટીથી ચલાવવામાં આવ્યું છે તો આ સિગ્નેચર કેમ્પેન અમારા પ્રેસિડેન્ટને અમે મોકલવાના છે। તો તમામ યુવાઓને અને આગેવાનોને અમે એક આહ્વાન કરીએ છીએ કે કાલે 27 જુલાઈ સોમવારે છોટાઉદેપુર બધાને ભેગા થવાનું છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।